આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ધાનપુર તાલુકાના ખડદા ગામમાં પાણીની ગંભીર સમસ્યા છે। બહેનોને પાણી માટે બીજા ગામ ભટકવાની નોબત આવી છે। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા ખડદા ગામની સીમાડા ફળિયામાં આજે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી છે। પાણીની યોગ્ય સુવિધા ન હોવાને કારણે સ્થાનિક લોકોને ખાસ કરીને ગામની મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર આજથી આશરે 3 વર્ષ પહેલા ગામમાં હેન્ડપંપ આપવામાં આવ્યો હતો। એનો હેતુ બોરિંગ કરવાનો હતો, પરંતુ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતાના કારણે આજ દિન સુધી ત્યાં આગળ કોઈ કામ કરવામાં આવ્યું નથી। માત્ર બોર કરી દેવાથી પાણી મળતું નથી, જેના કારણે સરકારી ખર્ચ હાલ પૂરતો વ્યર્થ સાબિત થયો છે। મારું રેતુબેન હે, અહીંયા લગ્ન કર્યા હે ખરદા ગામમાં, તો પાણી નથી। મેં જેરના અહીંયા લગ્ન કર્યા તેરનું પાણી નથી। એમના મમ્મી પપ્પા બી મરી ગયા છે તો પાણી નથી। અમે બીજા ગામથી પાણી લાવીએ હે આંબાકાશમાં, તો અમારે પાણી કોઈ કરી આલવાવાળું નથી। સરકાર એટલી મદદ આપે છે તો અમારો સરપંચ અહીંયા પાણી નથી કર્યા। હડપપ્પો કર્યો છે પણ એ 3 વર્ષ થઈ ગયા તો હડપપ્પો ફિટ નહીં કર્યો। તે અમારે કાંથી પાણી લાવીને પીવાનું? અત્યારે બેન પાણી ક્યાંથી લાવો છો? આંબાકાશથી લાવીએ। રોજે જવું પડે છે? રોજે જવું પડે। ગામમાં તમે જે આ બોર આપ્યો છે તો એમાં અત્યાર સુધી કેટલા વર્ષથી એમાં હેન્ડપંપ નાખવામાં નથી આવ્યો? 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષ થઈ ગયા। તમે સરપંચ સાહેબને કે પછી ટીડીઓ સાહેબને એવું કોઈ રજૂઆત નહીં કરી તમે? સરપંચ સાહેબને કીધું તું પણ કરી આલું એમ કે છે, પણ ક્યારે કરી આલશે? खरदा गाम कमलेश भाई मगन हमारे पानी ने सुविधा नहीं। हमारे बीजा गाम में पानी भरवाने तकलीफ पड़े छे साहेब। कोई अपना सरपंच साहेब आवे ने जोवे को मैंने आटली उम्र थी गई, मारा बापा ऑफ थी गया, मारा माँ बाप ऑफ थी गया, तो कोई पानी सुविधा हमारे पास जोता नहीं साहेब। हमारे बीजा गाम में कोई रातनी अंदर पानी लावानू तकलीफ पड़े तो जनावर अडी जाए। हूँ बीजा गाम में पानी लावी साहेब, हमें तकलीफ पड़े छे साहेब। हमारे बहु तकलीफ पड़े छे बीजा गाम में पानी लावी।